બનાસકાંઠાના સહકારી ક્ષેત્રના સૌથી મોટા ગઢ ગણાતા ડીસા એપીએમસીમાં મંગળવારે મોટો રાજકીય ધડાકો થયો છે। 2.5 વર્ષની પ્રથમ ટર્મ પૂર્ણ થતા ભાજપ સંગઠનને વર્તમાન ચેરમેન ગોવા રબારીને સદંતર સાઇડલાઇન કરીને નવા ચેરમેન તરીકે વરિષ્ઠ આગેવાન અને ધાનેરા ધારાસભ્ય માવજી દેસાઈના ફુવા ખેતા રબારી અને વાઇસ ચેરમેન તરીકે અર્જણ પટેલની નિયુક્તિ કરી છે। उत्तर गुजरातना राजकारणना चाणक्य गणाता धारासभ्य मावजी देसाईना फुआ અને वरिष्ठ आगेवान खेता रबारीनी चेरमेन पदे ताजपोशी थता सहकारी क्षेत्रमां फरी एक वखत धारासभ्य मावजी देसाईनुं एक चक्री शासन અને અદ્ભુત રાજકીય વર્ચસ્વ સાબિત થયું છે। એટલે એક તરફ જ્યારે બનાસકાંઠાનું રાજકારણ દિવસે ને દિવસે ગરમાઈ રહ્યું છે, એવામાં હવે ગોવા રબારીના શાસનનો અંત આવ્યો છે અને માવજી દેસાઈના અંગત અને તેમના ફુઆ ગણાતા હવે ડીસા એપીએમસીના ચેરમેન બન્યા છે। અગાઉની લોકસભા ચૂંટણી હોય કે વર્તમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગોવા રબારીના આવતાની સાથે જ ભાજપને કોઈ જ નોંધપાત્ર ફાયદો થયો નથી। વર્તમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષ દ્વારા પિતા પુત્રની જોડી એટલે કે ગોવા રબારી અને સંજય ગોવા રબારીને જે જિલ્લા પંચાયતની બેઠકો જીતાડવાની વિશેષ જવાબદારી સોંપવામાં આવી હતી, તે બંને જિલ્લા પંચાયત સીટો ઉપર ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો છે। પોતાના જ પ્રભાવવાળા વિસ્તારમાં પક્ષને જીત ના અપાવી શકીએ હાઈ કમાન્ડની નારાજગીનું સૌથી મોટું કારણ બન્યું છે। બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતા महत्वाकांक्षी भारतमाला प्रोजेक्ट अंतर्गत जमीन संपादन અને વળતરની વહેંચણીમાં ચેરમેન ગોવા રબારી સામે ઉઠેલા મોટા કૌભાંડના આક્ષેપોને કારણે પક્ષ અને સરકારની છબી ખરડાઈ રહી હતી, જે અંતે તેમને ભારે પડી છે। વર્ષ 2023માં કોંગ્રેસનો પંજો છોડી કેસરીઓ ધારણ કરનાર ગોવા રબારી સામે ભાજપના સ્થાનિક સંગઠન અને જૂના વફાદાર કાર્યકર્તાઓમાં પ્રથમ દિવસથી જ આંતરિક અસંતોષ હતો। સહકારી સંસ્થાઓને વિવાદ અને ભ્રષ્ટાચારથી મુક્ત રાખવાની તેમજ નબળા ચૂંટણી પરિણામો બાદ પક્ષમાં શુદ્ધિકરણ કરવાના મક્કમ ઇરાદા સાથે ભાજપ હાઈકમાન્ડે આ વખતે ગોવા રબારીને સત્તા મુક્ત કરવાનો વ્યૂહાત્મક નિર્ણય લીધો છે। એટલે જે રીતે ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈના જે ફુવા ખેતા રબારીની ડીસા એપીએમસીના ચેરમેન પદે વરણી કરવામાં આવી છે, વાઇસ ચેરમેન પદે વેપાર પ્રતિનિધિ અર્જણ પટેલની વરણી કરવામાં આવી છે અને આ વખતે ક્યાંક કોંગ્રેસની વિચારધારા ધરાવતા અને ભારતીય જનતા પાર્ટી સાથે હમણાં થોડા સમય પહેલા જોડાયેલા ગોવા રબારીને ક્યાંક ને ક્યાંક તેમને હવે હકાલપટ્ટી કરવામાં આવી છે અને આની પહેલા જે તેમના વિવાદો સામે આવ્યા હતા, પોતાના જ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીની કારમી હાર અપાવી ક્યાંક હવે ગોવા રબારીને ભારે પડી હોય એવું લાગી રહ્યું છે। ગોવા